ચલો ચોથા નંબરના કાળનું નામ શું છે? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. આપણે 3 કાળ શીખ્યા. હવે ચોથા કાળમાં એન્ટ્રી કરીએ. વાક્ય રચના કેવી છે પોઝિટિવમાં? તો કે અહીંયા આવશે સબ્જેક્ટ આવશે, પછી તમારે મૂકવાનું હેવ અને હેઝ, પછી મૂકવાનું તમારે બીન, પછી મૂકવાનું આઈએનજી, અને પછી મૂકવાનું ઓબ્જેક્ટ, અને પછી મૂકવાનું અધર વર્બ્સ. એઝ વી નો કે ઓબ્જેક્ટનો મતલબ શું થાય? તો કે ઓબ્જેક્ટનો મતલબ થાય કર્મ. કર્મના 2 પ્રકાર હોય છે, સજીવ અને નિર્જીવ. ખાસ યાદ રાખજો. હવે અહીંયા ગુજરાતી કેવું થાય? તો બધી વસ્તુનું ગાઈસ તમારે ગુજરાતી યાદ રાખવું પડશે. જો તમે ગુજરાતી યાદ રાખશો ને તો તમને ભણવાની મજા આવશે, બાકી લેક્ચરથી કંટાળશો. ગુજરાતી કેવું થાય? તો કે ક્રિયા સાથે શબ્દ આવે છે રહ્યા છે, ખાઈ રહ્યા છે, બોલી રહ્યા છે, જોઈ રહ્યા છે, વિચારી રહ્યા છે, કહી રહ્યા છે. ડન. અને આગળ એક શબ્દ આવવો જોઈએ થી. શું આવવું જોઈએ? થી. અને થી શેના માટે હોવું જોઈએ? તો કે આ હોવું જોઈએ સમય માટે. શેના માટે હોવું જોઈએ? સમય માટે. હું સવારથી ભણાવી રહ્યો છું, 2 કલાકથી કામ કરી રહ્યો છું, તેઓ 20 મિનિટથી રાહ જોઈ રહ્યા છે. ક્લિયર કે નહીં? આ રીતના ગાઈસ થી શેના માટે હોવું જોઈએ? તો કે સમય માટે હોવું જોઈએ.